નાપાક પાકે વધુ એક વખત કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો। પાકિસ્તાનના વડાપ્રધાને ચીન પ્રવાસ દરમિયાન ચીનના રાષ્ટ્રપતિ સાથે મળીને આપ્યું એક સંયુક્ત નિવેદન, જેમાં જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો। ધરતી પરનું સ્વર્ગ એટલે કાશ્મીર અને એ જ સ્વર્ગ વિશે પાકિસ્તાન કે ચીન કઈ બોલી જાય અને ભારત ચૂપ બેસે, એવું તો બને જ નહીં ને। ભારતે પણ બંને દેશને રોકડું આખરે પકડાવી જ દીધું। નમસ્કાર, હું છું જાગૃતિ અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ગુજરાત। કાશ્મીર લદ્દાખ વિશે અન્ય કોઈ દેશે ટિપ્પણી કરવી નહીં। કાશ્મીર લદ્દાખ ભારતના અભિન્ન અંગ હતા, છે અને કાયમ રહેશે જ। આ શબ્દો છે ભારત સરકારના। પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ચીનના પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ જિનપિંગ સાથેના સંયુક્ત નિવેદનમાં જમ્મુ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો। ચીને કહ્યું કે આ વિવાદ જૂનો છે અને તેને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર, સુરક્ષા પરિષદના પ્રસ્તાવો અને દ્વિપક્ષીય કરારો અનુસાર શાંતિપૂર્ણ રીતે ઉકેલવો જોઈએ। તો ભારતે ચીન અને પાકિસ્તાન દ્વારા સંયુક્ત રીતે બહાર પાડવામાં આવેલા નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું અને સખત વાંધો પણ ઉઠાવ્યો। કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ ભારતના અભિન્ન અને અવિભાજ્ય અંગ હતા, છે અને હંમેશા રહેશે। વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે ભારતે જમ્મુ કાશ્મીર પર ચીન અને પાકિસ્તાનના સંયુક્ત નિવેદનમાં કરવામાં આવેલી બિનજરૂરી ટિપ્પણીઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યું છે। આ મુદ્દે ભારતનું વલણ પહેલેથી જ સ્પષ્ટ અને સ્થિર છે અને સંબંધિત પક્ષોને તેની સારી રીતે જાણ છે। તેમણે ફરી એક વખત કહ્યું કે ભારતના અભિન્ન અંગ જમ્મુ કાશ્મીર અને લદ્દાખ પર અન્ય કોઈ પણ દેશે કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવી નહીં, કારણ કે તેને કોઈ અધિકાર જ નથી। મહત્વનું છે કે ભારતની આ પ્રતિક્રિયા ચીન પાકિસ્તાનના સંયુક્ત નિવેદનમાં કાશ્મીર અને ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોર એટલે કે CPEC નો ઉલ્લેખ કર્યા પછી આવી છે। ભારતે CPEC પરિયોજનાઓનો પણ વિરોધ કર્યો, જે પાકિસ્તાન અધિકૃત વિસ્તારોમાંથી પસાર થાય છે। ભારતે કહ્યું કે આ પરિયોજના ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન કરે છે। આ સંબંધમાં ભારતે ચીન અને પાકિસ્તાન બંને સમક્ષ ઘણી વખત વાંધો પણ ઉઠાવ્યો છે। ભારત સરકારે ચીન પાકિસ્તાનના સંયુક્ત નિવેદનમાં ટ્રાન્સ બાઉન્ડ્રી વોટર રિસોર્સ કોર્પોરેશનનો ઉલ્લેખ પણ નકારી કાઢ્યો છે અને કહ્યું કે બંને દેશો વચ્ચે કોઈ સામાન્ય સરહદ નથી, તેથી આમાં સહયોગનો કોઈ પ્રશ્ન ઊભો થતો પણ નથી। ભારતે કહ્યું કે તે 1963ના ચીન પાકિસ્તાન સરહદ કરારને ક્યારેય માન્યતા નથી આપતો અને અમારા અવિભાજ્ય જે અંગ છે, અભિન્ન અંગ છે, તેના વિશે ટિપ્પણી કરવાનો પણ કોઈને હક નથી। તો ભારત દેશમાં ચાલતી રાજનીતિ અને ભારતની અન્ય દેશ સાથેની પોલિટિક્સ એ કેવા પ્રકારની છે, રાજનીતિ કેવા પ્રકારે ચર્ચાઈ રહી છે, ચીન પાકિસ્તાનનો ભારત સાથેનો દ્વિપક્ષીય સંબંધ અને ભારત સામે જ્યારે ઝેર ઓકવાની વાત આવે છે ત્યારે ભારત પણ રોકડું પરખાવી દે છે અને આ છે તેનો ઉત્કૃષ્ટ નમૂનો।